મહેસાણા જિલ્લા જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટેલિફોન બૂથ પર ફરજ બજાવતા હવલદાર પર 5 મર્ડરના આરોપી સહિત 3 કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો। ઓળખ કાર્ડ માંગવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કેદીઓએ હવલદારની સરકારી વર્દી ફાડી નાખી હતી, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ચકચારી ઘટના અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગામી 16 જુલાઈના રોજ પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રાને સફળ અને ઐતિહાસિક બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ અંતર્ગત જગન્નાથ મંદિર પરિસર ખાતે ટ્રસ્ટના હોદ્દેદારો અને ભક્તોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રથયાત્રાના સુચારુ અને ભવ્ય આયોજન માટે સર્વાનુમતે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। આ બેઠકમાં તમામ સભ્યોને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવા અપીલ કરવામાં આવી હતી અને સેવા આપવા ઈચ્છતા ભક્તોને આગામી 7 દિવસમાં નામ નોંધાવવા જણાવાયું હતું। છેવાડાના નાગરિકો સુધી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ સરળતાથી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વિસનગર નગરપાલિકા કચેરી ખાતે જન કલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતા। આ શિબિરની મુખ્ય વિશેષતા એ રહી કે લોકોને અલગ અલગ સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના એક જ સ્થળેથી આયુષ્યમાન ભારત, પીએમ સૂર્યઘર, ગંગા સ્વરૂપ આર્થિક સહાય અને વૃદ્ધ પેન્શન જેવી અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું સીધું માર્ગદર્શન અને લાભ પૂરો પાડવામાં આવ્યો હતો। વિદેશ જવા અને ત્યાં સેટલ થવાના સપના જોતા યુવાનોને નિશાન બનાવી છેતરપિંડી આચરતી ગેંગનો વધુ એક કિસ્સો વિસનગરમાં પ્રકાશમાં આવ્યો છે। મુંબઈ સ્થિત એરિસ ઓવરસીઝ કંપનીના માલિક જીગર મનોહર મોરે અને તેની મહિલા કર્મચારી ડિમ્પલ દક્ષિની સામે વિસનગરના એક વિઝા કન્સલ્ટન્ટ સાથે ₹9.95 લાખની ઠગાઈ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 100% વિઝા સક્સેસ રેશિયોની લાલચ આપી લક્ઝમબર્ગ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અપાવવાના બહાને ખોટા એસેસમેન્ટ લેટર્સ મોકલી આ રકમ પડાવી લેવામાં આવી હતી। અંતે વિઝા રિજેક્ટ થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે અને વિસનગર શહેર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવાના દાવાઓ વચ્ચે વિજાપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। શાળામાં મધ્યાહન ભોજન માટે રાખવામાં આવેલા લોટમાંથી મોટી સંખ્યામાં ધનેરા જીવાત મળી આવતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। માસૂમ બાળકોના આરોગ્યને જોખમમાં મૂકતી આ ઘોર બેદરકારી બદલ ગ્રામજનોએ ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે જવાબદાર સંચાલકો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ કરી છે।